જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. મારા દ્વારકાધીશ મજામાં જ રાખશે. જો અત્યારે સાંજે થઈ ગયા છે 5:30 અને અત્યારે જો આ બધી ઓળાની તૈયારી થાય છે. આ મરચાં તળવાના છે. જો ટીવીમાં પણ કથા આવે છે, એ સાંભળતા જઈએ છીએ. દેવાય રે પેલે મંગળ દાન દે. શિયાળામાં છે ને ઓળો ખાવાની મજા જ કાંઈ ઓળો. જો હવે ઓળાની તૈયારી ફૂલ ચાલુ છે. રોટલા કરશું, રોટલી કરશું ને ભાખરી પણ, હા ખીચડી પણ થશે. પછી જેવા ઓર્ડર એની ઉપર. તમે કઈ રીતે બનાવો ઓળો ને કહેજો. અત્યારથી ધીમે ધીમે તૈયારી કરીએ ત્યારે થાય ને. કૃષ્ણ ભગવાને આપણને એમ કીધું છે કે જો તમે મહેનત કરો ને એનું ફળ તમને મળે છે. તમે ખાલી આમ દિલથી મહેનત કરો એટલે એનું ફળ તમને મળે. અને આ મૂવીમાં મને એટલું શીખવા જાણવા મળ્યું કે દુનિયામાં છે ને તમને કોઈ ગમે એવી મુસીબત હોય, કોઈ તમને સાથ આપે કે ના આપે, પણ તમારી જે આ શુદ્ધબુદ્ધ છે, જે તમારી ધીરજ છે, જે તમારી હિંમત છે, એ જ તમને સાથ આપે. બાકી તમને બીજું કાંઈ કામ આવતું નથી. અને જો તમે મહેનત કરો ને, તમે જે સફળતા મેળવો ને એની મજા જ કંઈક હોય. કોઈ આપણને ઊભા કરે અને આપણે ઊભા થઈએ એના કરતાં તો આપણે જ ના ઊભા થઈએ. એમાં એક બીજો સરસ સીન છે, એમ કે ઓલો લાલો દિવાલ તોડી અને લાસ્ટમાં છેલ્લે એમ કે હિંમત હારી જાય છે કે ભાઈ પ્રભુ હવે હું થાકી ગયો એમ કે. તો પ્રભુ એને શું કહે છે ખબર? લાલાને કહે છે કે લાલા એમ કે તું છેલ્લી લાસ્ટ ટ્રાય તો મારે એમ કે કદાચ થઈ જાય. એટલે એક દિવાલની આ બાજુ લાલો છેલ્લો એનો લાસ્ટ પ્રયત્ન કરે છે, જ્યારે પોતે એકલો થાકી ગયો કે ભાઈ હવે મારાથી આ નથી. એ એમ કહે છે કે પ્રભુ મારે આ ભાવમાં તો કઈ આ દિવાલનું ભેગું થતું હોય એવું લાગતું નથી. એટલે પ્રભુ કે તું એક ટ્રાય તો મારે એમ કે ખાલી લાલા એક ટ્રાય તો મારે. એટલે આ બાજુ એ જે લાલો હોય છે ને એ દિવાલ તોડે છે, અને જેની લાસ્ટ હોય છે ને મહેનત, જ્યારે હિંમત હારી જાય છે ને ત્યારે પ્રભુ એટલે લાલો એટલે કે કૃષ્ણ ભગવાન બીજી બાજુ એની મદદ કરવા માટે આવે છે. કહેવાનો ભાવાર્થ એટલો કે જો તમે મહેનત કરો તો તમને એનું ફળ અવશ્ય મળે અને મળે છે. અને પ્રભુને
આપવું જ પડે છે. રાધે રાધે, જય દ્વારકાધીશ.